ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈનો ભાગ 3 સ્વાધ્યાય અભ્યાસ વ્યાકરણ સાથે જોઈશું. તો હવે આજે આપણે પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈનો અભ્યાસ સ્વાધ્યાય જોઈશું. પહેલો પ્રશ્ન છે સવાલ જવાબના, બરાબર? તો એ આપણે નોટમાં લખીશું. પછી છે નીચે प्रश्न 2, इस बात को ध्यान पूर्वक पढ़ते हुए विक्रम साराभाई के बचपन की घटना अपने शब्दों में लिखिए. એટલે કે આ પાઠમાં આપણે જે બચપન એમને જે બાળપણમાં જે એમની ઘટના કહી હતી, યાદ છે ને? ચિઠ્ઠી લખીને પોતાના નામ પર મોકલેલી હતી. તેવી જ રીતે તમારા પણ એ ઘટનાનું વર્ણન તમારે તમારા શબ્દમાં કરવાનું છે. એ પણ આપણે નોટમાં લખીશું, જે હું તમને ફોટો मोकली आपीस. प्रश्न 3 છે निम्नलिखित शब्दों के अर्थ शिक्षक छात्र से पूछेंगे और छात्र शब्दकोश से अर्थ ढूंढकर उत्तर देने के लिए अपना हाथ खड़ा करेंगे. नीचे शब्द આપ્યા છે તેના અર્થ તમારે બોલવાના છે, તો આપણે જોઈ જઈશું. આ નોટમાં લખવાનું જ છે, એટલે હું જે જવાબ બોલું છું તે ધ્યાનથી સાંભળતા જજો અને લખતા જજો. पहलू है गाथा. गाथा यानी कि कथा. प्रतीक, प्रतीक यानी चिन्ह. विक्रम एटले वीरता. तपस्यात, तपस्यात एटले के उसके बाद. कैम्ब्रिज इंग्लैंड का एक विश्वविद्यालय. भौतिक एटले सांसारिक. अंतरिक्ष एटले आकाश. प्रयोगशाला एटले के वह स्थान जहाँ विज्ञान संबंधित प्रयोग किए जाते हैं. इंटरनेशनल एटले अंतरराष्ट्रीय. मृत्यु यानी कि मरण. ऊर्जा यानी शक्ति. युवा यानी युवक. उत्कृष्ट यानी कि श्रेष्ठ. स्मारक यानी स्मृति चिन्ह. पुरस्कार यानी इनाम. हवाई यानी काल्पनिक, हवा से संबंधित. बराबर? तो आ આપણે નોટમાં લખીશું. આનું પણ હું તમને ફોટો મોકલી આપીશ. प्रश्न 4, शब्दार्थ के निर्देशित शब्दों का वाक्य में प्रयोग कीजिए. એટલે પ્રશ્ન 4માં શું કીધું છે? શબ્દાર્થ છે તેને વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો આમાં આપણે કયા શબ્દાર્થ જોવાના છે? ચોપડીમાં. તો ચોપડીમાં તમે અહીં જોઈ શકો છો શબ્દાર્થ આપ્યું છે. તો પહેલો શબ્દ કયો છે? ઈરાદા. તો ઈરાદા પરથી વાક્ય બનાવવાનું કહ્યું છે. તો ઈરાદા પરથી વાક્ય બનશે હમારા ઈરાદા હંમેશા બુલંદ હોના चाहिए. तेवी ज रीते बीजू है लिफाफा. तो लिफाफे के ऊपर पिताजी का नाम है. ढेरो, ढेरो एटले एना परथी वाक्य बनशे दीपावली पर ढेरो मिठाइयाँ बिकती है. समझायु बाळको? तो अहीं जेटला ચોપડીમાંના શબ્દાર્થ છે તેના પરથી વાક્ય બનાવવાના છે. બરાબર? તો એ આપણે નોટમાં લખીશું નહીં. પ્રશ્ન 5 છે दूरदर्शन એટલે કે टीवी देखना लाभदायी है या हानिकारक, क्यों? कारण सहित तर्क दीजिए. तो ये આપણે નોટમાં લખીશું. બરાબર? ટીવી જોવું આપણા માટે થોડુંક ફાયદાકારક પણ છે અને થોડુંક નુકસાનકારક પણ છે. તો આપણે એ બંને લખવાનું રહેશે. પછી છે સ્વાધ્યાય. प्रश्न 1, कोष्टक में दिए शब्दों को उदाहरण के अनुसार बल्ले पर इस तरह रखो जिससे अर्थपूर्ण वाक्य बने. नीचे थोड़ाक शब्दों आप्या छे, थोड़ीक वाक्य रचना आपी छे उलट सुलट. तो आपणे एने गोठवीने लखवाना छे जे अर्थपूर्ण वाक्य बने. बराबर छे? तो અહીં તમે કાઉન્સમાં જોઉં છો થોડાક શબ્દ આપ્યા છે. કલાબાજીયા, બાલક, હે, લોકવિજ્ઞાન,
होकर यशस्वी अनुसंधान करते किया वो दिया योगदान गठन बड़ा के पर विकास अहमदाबाद भारतीय की केंद्र का बराबर। तो जो અહીં ઉદાહરણ આપ્યું છે ભારતીય અનુસંધાન કેન્દ્ર કા ગઠન કિયા, તો તેવી જ રીતે આપણે હવે બીજા વાક્ય બનાવવાના છે। તો પહેલા બોક્સમાં તમારે લખવાનું છે એ તમારે આ પ્રશ્ન ચોપડીમાં જ પૂરવાનો રહેશે, નોટમાં લખવાનો નથી। તો પહેલું વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે વિક્રમ સાયકલ પર કલાબાજીયા કરતે થે। હું બોલતી જાઉં છું તેવી જ રીતે તમારે ચોપડીમાં લખતા જવાનું રહેશે। વિક્રમ સાયકલ પર કલાબાજીયા કરતે થે। दूसरा, यह बालक बड़ा होकर यशस्वी बनेगा। यह बालक बड़ा होकर यशस्वी बनेगा। લખાઈ ગયું। તેવી જ રીતે હવે ત્રીજું વાક્ય, उनके प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र की स्थापना हुई है। उनके प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र की स्थापना हुई है। चलो हवे छे प्रश्न 2, निम्नलिखित एक वचन शब्दों का बहुवचन बनाकर वाक्य में प्रयोग कीजिए। एक वचन आप्યું છે તેનું આપણે શું કરવાનું છે, બહુવચન કરવાનું છે અને બહુવચન કરીને શું કરવાનું છે, વાક્યમાં પ્રયોગ કરવાનું છે। તો વાક્યમાં પ્રયોગ માટે એક અહીં ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો। પહેલું ઉદાહરણમાં આપ્યું છે લડકા, તો એનું કર્યું છે લડકી। તો વાક્ય આ રીતે બનાવવાના છે બંને ઉપરથી, લડકા પરથી પણ અને લડકે પરથી પણ। લડકા मैदान में खेल रहा है અને બીજું વાક્ય લડકે मैदान में खेल रहे हैं। સમજાયું? તો તેવી જ રીતે અહીં આપ્યા છે કિતાબ, તો કિતાબનું થશે કિતાબે। નદી, નદીનું થશે નદિયા। નારીનું થશે નારિયા અને માલીનું થશે માલી। બરાબર છે? લડકા તો લડકે, કિતાબ કિતાબે, નદી નદિયા, નારી નારિયા, માલીનું માલી થશે બહુવચન। તો હવે તમારે આના પરથી વાક્ય જાતે બનાવવાના રહેશે। प्रश्न 3 છે निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। नीचे आपेलो फकड़ो छे तेनो आपणे मातृभाषामां अनुवाद करवानो छे। मातृभाषा एटले आपणे गुजरातीमां करवानुं छे। बराबर? वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज न हता। आ प्रश्न पण नोटमां लखवानो छे, माटे तमे ध्यानथी सांभळजो अने हूँ जे बोलूं छुं ते जवाब साथे नोटमां लखी देवुं। तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज न हता परंतु काममां व्यस्त रहेवा छतां कला, शिक्षण तथा समाजने माटे पूरतो समय काढी लेता हता। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। पाछू आपणे गुजराती करीशुं। तेमना ज प्रयत्नोने लीधे अमदावादमां लोक विज्ञान केंद्र અને નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ। અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવાના કાર્ય કરતા હતા। સમજાયું? તો તમારે પહેલાં ઉપર હિન્દી લખવાનું છે અને એની નીચે ગુજરાતીમાં अनुवाद કરવાનું છે। હવે છે ભાષા સજ્જતા। पढ़िए और समझिए। यह किताब कोकिला की है।
लड़का गेंद से खेल रहा है, दरवाजा पर कोई है, प्रीति के पास कुछ तो है। અહીં તમે જોઈ શકો છો યહ, લડકા, કોઈ, કુછ, જેને નીચે અંડરલાઇન કરેલી છે। ઉપરયુક્ત વાક્યોं के आधार पर प्रश्नों के मौखिक उत्तर दीजिए। શું કીધું છે? ઉપર આપણે જે વાક્ય વાંચ્યા તેના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે। તો પહેલું છે કિતાબ કિસકી હે? તો જવાબ શું આવશે? કિતાબ કોકિલાની છે, બરાબર ને? પહેલો સવાલ છે કિતાબ કિસકી હે? તો કિતાબ કોકિલા की है। कौन खेल रहा है? तो लड़का खेल रहा है। ત્રીજો સવાલ છે દરવાજે પર કોણ હે? તો દરવાજે પર કોઈ હે। કોણ છે એ ખબર નથી, પણ કોઈક તો છે એમ, નામ ખબર નથી। વાક્ય હું વાંચું છું તે ધ્યાનથી સાંભળજો। प्रीति के पास क्या है? तो प्रीति के पास कुछ तो है। શું છે એ ખબર નથી, પણ એના હાથમાં કંઈક છે એ આપણે પાક્કું છે। સમજાય છે બાળકો? તમે ધ્યાનથી જોજો કે અમુક વાક્યમાં પાક્કા નામ સાથે આપ્યું છે ને અમુક નીચેના, એટલે કે પહેલું અને બીજું વાક્ય છે તેમાં આપણે નામ ખબર છે કે કોની ચોપડી છે અને કોણ રમે છે, પણ ત્રીજા અને ચોથા વાક્યમાં કોણ આવ્યું છે અને શું છે હાથમાં એ ખબર નથી। સમજાયું? તો એના પરથી આપણે અહીં શું શીખવા મળે છે એ આગળ આપણે જોઈશું। उपरयुक्त वाक्य 1 और 2 में आप व्यक्ति या वस्तु का नाम बता सकते हैं। જોયું બાળકો? આપણે પહેલું અને બીજું વાક્ય જોઈએ છે તેમાં આપણે વ્યક્તિનું નામ અને વસ્તુ શું છે એ પણ ખબર છે કે કોકિલાનું શું છે તો કિતાબ, અને લડકા ક્યાં ખેલ રહા હૈ તો ગેંડ, બરાબર? વસ્તુનું નામ પણ ખબર છે અને વ્યક્તિનું નામ પણ ખબર છે। लेकिन 3 और 4 में आप निश्चित व्यक्ति या वस्तु का नाम नहीं बता सकते हैं, क्योंकि दरवाजे पर कोई भी हो सकता है और प्रीति के पास कुछ भी हो सकता है। અને વાક્ય 3 અને વાક્ય 4માં તમે નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનું નામ આપી શકતા નથી, કારણ કે દરવાજા પર કોઈ પણ હોઈ શકે છે અને પ્રીતિની પાસે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, બરાબર ને? તો આના પરથી આજે આપણે બીજા 2 સર્વનામના પ્રકાર जानीशू। पहलू है निश्चयवाचक सर्वनाम। पहले 2 वाक्य में निश्चितता है, अतः जिस सर्वनाम के द्वारा किसी पास या दूर की वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध करवाया जाता है उसे निश्चयवाचक सर्वनाम कहते हैं। तो आपणे नोट में आ व्याकरण लखवानुं छे, बराबर? तो तमारे नोट में लखवानुं छे निश्चयवाचक सर्वनाम पहला, बराबर? पछी 2 डॉट करीने लखवानुं जिस सर्वनाम के द्वारा किसी पास या दूर की वस्तु का व्यक्ति का दूर या पास वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध हो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं। जैसे એટલે કે ઉદાહરણ यह, वह, ये, वे, बराबर છે? तो આ તમારે લખવાનું છે, જે હું તમને ફોટો દ્વારા વ્યવસ્થિત મોકલી આપું છું। તમારે સારા અક્ષરે જોઈને શાંતિપૂર્વક 2 વાર વાંચવાનું પણ રહેશે। હવે નિશ્ચયવાચક સર્વનામ જોઈ ગયા, હવે છે અનિશ્ચયવાચક સર્વનામ। तो तीसरे और चौथे वाक्य में अनिश्चितता है, अतः किसी व्यक्ति या वस्तु का निश्चय न हो तो तब उसे निश्चयवाचक सर्वनाम कहते हैं। એટલે તમારે પહેલાં નિશ્ચયવાચક સર્વનામ લખવાનું, પછી નવી લીટીમાં પાછું અનિશ્ચયવાચક સર્વનામ डॉट કરીને લખવાનું કે जिस सर्वनाम से किसी निश्चित वस्तु का बोध नहीं होता उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं। जैसे એટલે કે ઉદાહરણ કોઈ, कुछ, बराबर? એવું આવે કોઈ, कुछ, તો આપણે અનિશ્ચયવાચક સર્વનામ, અને આપણે પાક્કું વસ્તુ કે વ્યક્તિનું નામ ખબર હોય તો નિશ્ચયવાચક સર્વનામ થાય છે। સમજાયું ને? એટલે તમે નોટમાં
સારા અક્ષરે લખી જજો. તો બાળકો, અહીં આપણો પાઠ પૂરો થાય છે, પરંતુ આપણે હજુ થોડું નિશ્ચય અને અનિશ્ચયવાચક સંખ્યા સર્વનામમાં થોડુંક વધારે માહિતી મેળવી લઈએ. તો હું તમને થોડાક વાક્ય કહું છું, તેના પરથી આપણે સમજીશું. યહ રાક્ષસી સ્ત્રી હૈ. યહ એટલે તમને પાક્કું કીધું છે કે આ રાક્ષસી સ્ત્રી છે, બરાબર. એટલે એ શું થયું? નિશ્ચયવાચક. તેવી જ રીતે ये पालतू जानवर है. ये पालतू जानवर है એટલે તમને એ પણ કીધું છે કે યહ પાલતુ જાનવર હૈ. પણ યહની જગ્યાએ એવું પણ આવી શકે કે કુત્તા પાલતુ અથવા કુત્તા વફાદાર જાનવર હૈ. તો કુત્તા એ પણ એક પ્રાણીનું તમને નામ સાથે આપ્યું છે, કુત્તા, બરાબર. તેવી જ રીતે જો આપણે વસ્તુનું નામ અથવા વ્યક્તિનું નામ કે જેને સંબોધન પૂરું બોધ આપીને કહેવામાં આવે છે કે આ જ વસ્તુ, તો એ નિશ્ચય છે, એટલે તે નિશ્ચયવાચક સર્વનામ કહે છે. અને જેમાં આપણે ખબર નથી તો એને અનિશ્ચયવાચક કહેવાય છે. જેમ કે દૂધ મેં કુછ હૈ, દૂધમાં કંઈક છે પણ શું છે એ ખબર નથી, એટલે કુછ આવ્યું એટલે એ કયું થયું? અનિશ્ચયવાચક સર્વનામ. તેવી જ રીતે બીજું ઉદાહરણ, ઘર મેં કોઈ હૈ. તો ઘરમાં કોઈ છે પણ કોણ છે એ આપણે ખબર નથી, તો એ કયું સર્વનામ થયું? અનિશ્ચયવાચક. તો આવી જ રીતે તમારે થોડાક હું અનિશ્ચય અને નિશ્ચયવાચકના 3 જેવા ઉદાહરણ તરીકે તમને આપીશ, તો તમારે જાતે સર્વનામ શોધીને લખવા પ્રયત્ન કરવાના રહેશે. અને જે લેસન આજે આપું છું તે 6થા પાઠનું સ્વાધ્યાય અભ્યાસ સાથે કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ.